ભણતા ભણતા શીખવું, બરાબર, એના બદલે રમતા રમતા શીખવું, બરાબર. આજે એક રમત રમી રહ્યા છે 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ અને એની દ્વારા શિક્ષણ બી સાથે. મોહિત કુમાર સ્ટાર્ટ થઈ ગઈ છે મોહિત કુમારની એક્ઝામ. એવા માર્ક્સ મેળવો કે કદાચ મા બાપ તમારો વિડીયો જોઈ ઉપર ચેન્જ થઈ ગયું છે પહેલો. ચાલો હવે જાઓ, હવે ચેન્જ નહીં થશે. વિદ્યાર્થી પરીક્ષા આપે સાથે સાથે એક એવા જવાબ આપે છે, ક્લાસવાળા બી ધ્યાન આપીને જોતા છે કે કેટલાક સાચા પડે કેટલાક ખોટા પડે. આજે અમારા ક્લાસનો વિદ્યાર્થી દીપકુમાર તબિયત ખૂબ ખરાબ છે, વારંવાર એમને ચક્કર આવતા છે એટલે રજા પર છે. નેક્સ્ટ તૈયારી છોકરીઓ માટે ટાઈમ પર હજુ નામ બોલીશ. વાટનઈ વૈદેહી પિનલ, મોહિત કુમાર થોડી સ્પીડ ઓછી છે વાંચન પ્રમાણે. આ MCQ બી આપણને કંઈ કહે છે કે જીવનમાં ઘણા ઓપ્શન હોય છે, એમાંથી આપણે પસંદ કરવાનું હોય છે, એટલે કન્ફ્યુઝ થાય કે કયું પસંદ કરીએ. બધા જ જવાબ નજીકના લાગતા હોય. મોહિત કુમારે બી એકવાર એક પ્રશ્નનો જવાબ ચેન્જ કરી નાખ્યો. સ્પીડ રાખો, બહુ ધીમી સ્પીડ કહેવાય. 2.53 થઈ ગઈ. આટલી સ્પીડ પર મોટે ભાગનાનું પૂર્ણ થઈ ગયેલું. શરૂઆતમાં ઇન્ટરનેટ ન પકડવાના કારણે બોર્ડ ન ચાલે તે વાત અલગ. ચાલો, તો મોહિત કુમારે બી ખૂબ સરસ ઓછા સમયમાં આપી દીધી પરીક્ષાને. સ્કોર આવે છે મોહિત કુમારનો 88. એક કયો ખોટું જોઈ જા. મોહિત ખૂબ સરસ વાંચન કરેલું છે, ખબર પડી જાય. ચાલો, મેં તો કહું કે એવી તૈયારી કરો કે એક બી ખોટું ના પડે, બરાબર, પ્રિન્સની જેમ. કે કદાચ આ વિડીયો જો દાનેશ્વરી બેન જોશે તેને કેટલો ગર્વ થશે. ચાલો.